બીજા મુદ્દાની હવે વાત કરવી છે અમદાવાદની, કે જ્યાં સ્કૂલમાં બાળકો વચ્ચેની મારામારી ક્યારેક એટલી હિંસક બની જતી હોય છે કે બાળકો વચ્ચે અંદરો અંદરનો જે એક ભેદભાવ હોય છે એટલો હિંસક બની જતો હોય છે કે બાળકો એકબીજા સાથે જીવ લેવામાં પણ અચકાતા નથી. આવું કેમ થઈ રહ્યું છે એ વિશે વાત કરવી છે વિક્રમ. બિલકુલ, એટલે અમદાવાદની મણિનગરની દુર્ગા સ્કૂલ કે જ્યાં આપ વિચારો કે એક નાના બાળકે એવું પગલું ભર્યું છે કદાચ આપણે વિચારી પણ ન શકીએ. મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી દીધી. રિસેસમાં તક જોઈને વિદ્યાર્થીએ આ બોટલમાં ગોળી નાખી દીધી. એ કેમિકલ વાળું પાણી જ્યારે વિદ્યાર્થીએ લીધું ત્યારે તેની હાલત બગડી ગઈ હતી. પાણીમાંથી સ્મેલ આવી અને વિદ્યાર્થી જે સાવધ થયો અને ગંભીર હાલતમાં એ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. એક ગોળી નાખ્યા બાદ જે ડામરની ગોળી નાખનાર જે વિદ્યાર્થી છે તેને શાળામાંથી રજા આપવામાં આવી. પતંગના વ્યવસાયના કારણે ઘરે ડામરની ગોળીઓ પડી રહેતી હોવાનું પણ સામે આવ્યું. ગોળી નાખવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આ બાળકોની અંદર જે હિંસાત્મક માનસિકતા વધી રહી છે તેણે વાલીઓની ઊંઘ ઉડાડી દીધી છે. માનસી, તમે વિચાર કરો કે બાળકની ઉંમર કેટલી હશે. આવા અનેક કિસ્સાઓ આપણે અગાઉ પણ જોયા કે જ્યાં બાળકો હિંસક થઈ રહ્યા છે. તેની પાછળનું ચોક્કસ કારણ તો કદાચ આપણે ન જાણી શકીએ, કારણ કે એક કારણો ઘણા બધા હોય શકે. સોશિયલ મીડિયા હોઈ શકે, એ ટીવી, વેબ સિરીઝ, ફિલ્મો હોઈ શકે. એક કારણ વિશે વિક્રમ વાત કરવી છે, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ તો શાળાને નોટિસ પાઠવી છે, ખુલાસો માંગ્યો છે, પરંતુ શું માત્ર નોટિસ પાઠવવાથી ખુલાસો માંગવાથી થઈ શકશે? જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી સરાહનીય છે, પરંતુ સામે બાળકોના માનસમાં બધી પ્રવૃત્તિઓ ક્યાંથી આવી રહી છે એ પણ સવાલ છે. તેનું સોલ્યુશન શું, એના વિશે વાત કરવી છે. સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંતભાઈ ભીમાણી સાથે આપણે આજ મુદ્દે વાત કરીશું કે બાળકોના મગજમાં આ પ્રકારની વિકૃતિ ક્યાંથી આવી રહી છે. કારણ કે અગાઉ આપણે જોયું કે 7th ડે નો કિસ્સો, નેશનલ સ્કૂલનો કિસ્સો છે. પ્રશાંતભાઈ જોડાઈ ગયા છે આપની સાથે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રશાંતભાઈ, સૌપ્રથમ અમદાવાદની 7th ડે સ્કૂલનો એક કિસ્સો યાદ કરીએ કે જ્યારે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને સ્કૂલના પ્રિમાઇસીસની અંદર હત્યા કરી નાખી હતી રાઉન્ડર મારીને. બીજો કિસ્સો હતો અમદાવાદમાં, જ્યાં સ્કૂલના ગેટની એક્ઝેક્ટ બહાર જૂથ અથડામણ થઈ અને એક વિદ્યાર્થી પર ઘણા બધા વિદ્યાર્થીઓ તૂટી પડ્યા અને હુમલો કરવામાં આવ્યો. અત્યારે ફરી એવી ઘટના સામે આવી કે હવે તો ક્લાસરૂમની અંદર જ એક વિદ્યાર્થીની બોટલમાં ઝેરી કેમિકલ વાળી ગોળી નાખી દેવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? બાળકોના માનસ પર શું અસર થઈ રહી છે અત્યારે? આપણે અત્યારે છેલ્લા આ બધા બનાવો બને અમે એટલું ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે બાળકોના માનસ જે છે એ ધીરે ધીરે એગ્રેસિવ બની રહ્યા છે, આક્રમકતાવાળા બની રહ્યા છે, હિંસક બની રહ્યા છે. અને એમના માટે હિંસા એ બહુ કોમન ઘટના બની રહી છે. રોજિંદા જીવનમાં કદાચ હું એવું કહી શકું કે જેમ ચોકલેટ ખાવું જેટલું સરળ છે એટલું જ હવે કોઈને મારવું અથવા એટલે મારામારી કરવીની વાત છે એ એટલું છોકરાઓ બહુ ઇઝીલી એને લે છે. અને આ ઘટના ઘણી બધી રીતે આપણી આંખો ખોલે છે, સમાજની આંખો ખોલે છે. બની શકે કે કદાચ આ છેલ્લી ઘટના જે છે જેમાં જે આ ડામરની ગોળી કે જે કંઈ પણ કહીએ આપણે કેમિકલ જે નાખ્યું છે એ કદાચ એણે બીજા કોઈ આશયથી નાખ્યું હોય, પણ હું એવું ચોક્કસપણે માનું છું કે બાળ માનસમાં હિંસાનું આરોપણ થવું અને એ હિંસાત્મક પ્રવૃત્તિનું એક્ઝિક્યુશન કરવું એટલે કે એને વર્તનમાં લાવવા, બંને બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. કેવી રીતે માનસ આવી રીતે કેળવાય છે નકારાત્મક રીતે એ સમજવું ખૂબ જરૂરી છે. જેમ કે બાળક હંમેશા સ્ક્રીન પર હોય છે, એને આસપાસના વાતાવરણમાં હિંસા હોય છે, માતા પિતા દ્વારા ઘરમાં હિંસા થતી હોય અથવા તો કોઈ મારામારી થતી હોય અથવા કોઈ બાળકને જ મારતું હોય એવું પણ બની શકે, અથવા ઘણીવાર આસપાસના વાતાવરણમાં પણ એ પ્રકારના લોકો હોય, સંગત એવી હોય ત્યારે પણ એવું બની શકે. કોઈક બાળકને નું બુલિંગ થયું હોય, એની હેરાનગતિ થઈ હોય ત્યારે પણ આવી ઘટના બની શકે. એવું શક્ય છે કે આ બાળકો જે જોઈને શીખે, ક્રાઇમની જે સિરીઝ આવે છે એ બધી ટીવી પર સિરીઝ આવતી હોય એમાંથી, વેબ સિરીઝમાંથી, મૂવીઝમાંથી આ બધું શીખે, કેટલીક હિંસક વિડીયો ગેમમાંથી આ બધું શીખી શકે. એટલે આવા બધા ઘણા કારણો છે કે બાળકમાં હિંસાનું સીધું એના માનસમાં આરોપણ થાય છે. પણ આ બધી જ વસ્તુઓ પ્રશાંતભાઈ ક્યાંક ને ક્યાંક માતા પિતા સાથે પણ સંકળાયેલી છે. એક બાળક જે સ્કૂલમાં જેટલું રહે છે, શિક્ષકો સાથે જેટલું રહે છે, એટલું જ પોતાના ઘરમાં પોતાના માતા પિતા સાથે પણ રહે છે. તો આ માતા પિતાની પણ જવાબદારી છે કે જે પણ જોઈ રહ્યો છે, જે પણ કરી રહ્યો છે તેમાં સાવધાનીથી એ ચેક કરવું, એની દેખરેખ રાખવી, સંભાળ રાખવી, એને સરસ જે રીતે જે પણ એ વસ્તુઓ કરી રહ્યો છે તેની સાર સંભાળ પણ રાખવી. એબ્સોલ્યુટલી. એટલે ઘણીવાર કેવું છે કે બાળક પોતાના મનની વાત મનાવવા માટે
કઈ હદ સુધી જાય એ એના ઉછેર પર આધારિત છે. ધારો કે એને ગુસ્સો આવ્યો તો એ કેવી રીતે પોતાનો ગુસ્સો અભિવ્યક્ત કરશે એ એના ઉછેર પર એની આખી વાત નિર્ભર છે. જેમ કે કેટલાક લોકો જે છે એ વાતચીત દ્વારા ઉશ્કેરાઈને એનો ગુસ્સો અભિવ્યક્ત કરે છે, કેટલાક લોકો જે છે એ સામેવાળાને મારીને ગુસ્સો અભિવ્યક્ત કરે છે, તો કેટલાક લોકો આસપાસની વસ્તુઓને તોડીને એનો ગુસ્સો અભિવ્યક્ત કરે છે. અને ચોથો એક પ્રકાર એવો છે કે ગુસ્સો પોતાની જાત ઉપર જ્યારે અભિવ્યક્ત કરે ત્યારે કાં તો સેલ્ફ હાર્મ કરે અથવા તો છેક નકારાત્મક સ્થિતિમાં કે ડિપ્રેશનની અવસ્થામાં એ જ આક્રમકતા પોતાનો જીવ લેવા સુધી પણ જઈ શકે. એટલે આ બધા એના સાયકોલોજીકલ એના રસ્તાઓ છે આક્રમકતાની અભિવ્યક્તિના. એટલે જ્યારે મા બાપ જે પોતે વર્તન કરતા હોય એ બાળક હંમેશા જોતું હોય છે. એટલે હું માતા પિતાને ખાસ એટલું જ કહેવા માંગીશ કે તમે જે કંઈ પણ કહો છો એ સીધું બાળક કરે એવું જરૂર નથી, પણ તમે જે કરો છો એ બાળક ચોક્કસ જુએ છે અને એ પ્રમાણે વર્તન અનુસરવા પ્રયત્ન કરે છે. એટલે બહુ કેરફુલ રહો, બાળક સાથે સંવાદ જાળવી રાખો, બાળક સાથે વાતચીત કરો, એને પ્રેમથી સાંભળો. ઘણી વખત બાળકને સાંભળવાની પણ ખૂબ જરૂર હોય છે. એના મનમાં રહેલા કોઈ સંઘર્ષો, કોઈ એવી નિરાશાઓ, કોઈ એવી હતાશાઓ, કોઈ ફ્રસ્ટ્રેશન, એ બધું તમે સાંભળવા માટેની તમારી તૈયારી હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે 24 કલાક બાળકો પર ધ્યાન રાખીને બેસી રહો, પણ તમને જેટલો પણ સમય મળે એટલો સમય તમે ક્વોલિટી ટાઈમ બાળક સાથે વિતાવો અને ખાલી તમે એના ઇન્ટ્રોગેટર કે પ્રશ્ન કરતા બન્યા સિવાય એની વાત સાંભળો પણ ખરા અને એક સરસ સુમેળભર્યું સૌહાર્દભર્યું વાતાવરણ ઘરમાં જાળવી રાખો. પ્રશાંતભાઈ, ઘરનું વાતાવરણ સારું રહેતું હશે, ચલો માનીએ કે પછી સારું રાખવામાં આવે, સ્કૂલનું વાતાવરણ પણ સારું હશે, પરંતુ બાળકોમાં જે આ પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ વધી રહી છે, શું એ જોતા લાગે છે કે સ્કૂલમાં હવે બાળકોને કાઉન્સેલિંગની પણ જરૂર છે? જે મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સના ક્લાસીસ હોય છે એવી રીતે કાઉન્સેલિંગનું પણ સેશન થવું જોઈએ, એવી કોઈ જરૂરિયાત લાગે છે હવેના સમય પ્રમાણે? બિલકુલ. અમારે આ જ્યારે 7th ડે સ્કૂલની ઘટના બની ત્યારે શાળાના સંચાલકો સાથે અને ડીઈઓ સાહેબ હોય એની સાથે મિટિંગ થઈ હતી આખી એએમએની અંદર, ને એ વખતે અમે ચર્ચા કરી હતી કે સ્કૂલની અંદર કાઉન્સિલર હોવા કમ્પલસરી જરૂરી છે, એની ટ્રેનિંગ થવી જરૂરી છે અને એ હશે તો એ બાળકોની સમસ્યાઓ ત્યાં સમજી શકશે અને એમને માર્ગદર્શન આપી શકશે. ઘણીવાર કેવું થાય છે કે કેટલાક શિક્ષકો અથવા કોઈ પણ માતા પિતા પણ બાળકને તોફાની ગણીને એને અવગણે છે કે આ તો તોફાની છે, એને સજા કરો, શિક્ષા કરો. પણ ઘણીવાર બને છે કે બાળક ADHD નામના માનસિક સમસ્યાનો શિકાર હોય, એવું પણ બની શકે. એટલે એનું આઈડેન્ટિફિકેશન બહુ જરૂરી છે કે બાળકનું વર્તન કેમ આવું કરે છે. કેટલાક બાળકો જે ગુસ્સો કરે છે ઘણીવાર તે ગુસ્સા પાછળ સીધું કોઈ કારણ જવાબદાર છે. ધારો કે એને હમણાં આ બાળકોએ આ કર્યું તો સીધા બાળકને જ જવાબદાર ઠેરવીને એમને ગુનેગાર ઠેરવવાની અહીંયા વાત કરવાને બદલે એ ન થાય કેવી રીતે આપણે એને રોકી શકીએ એ બધી બાબતો પર ફોકસ કરવું જરૂરી છે. અને એટલા માટે કાઉન્સેલિંગની જરૂર ચોક્કસ છે. દરેક સ્કૂલોમાં છે, દરેક શિક્ષણ સંસ્થાઓમાં છે. અમે એ પ્રયાસ કરી રહ્યા છીએ કે અમે એ જે સ્ટેક હોલ્ડર્સ છે અથવા તો જે પ્રોફેસર્સ છે, ફેકલ્ટીઝ જે છે, ટીચર્સ છે, શિક્ષકોને બધાને અમે આ રીતે ધીરે ધીરે તૈયાર કરી રહ્યા છીએ કે આ પ્રકારનું એક વર્તન બાળકોનું સમજવા માટે અને એની સાથેનો વ્યવહાર કેવી રીતે કરવો અને એના પ્રશ્નોનો ઉકેલ તમારા લેવલે તમે કેવી રીતે લાવી શકો એની કોશિશ અમે કરી રહ્યા છીએ. જી પ્રશાંતભાઈ, બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે અત્યારે એ દિશામાં હવે વિચાર કરવો, એ દિશામાં હવે પ્રયાસ કરવો જરૂરી છે કે બાળકોમાં જે આવી પ્રવૃત્તિઓ વધી રહી છે, કોઈકની ઉપર હુમલો કરવો, કોઈકને મારવું, કોઈકની હત્યા કરવી, કોઈકના પાણીમાં ઝેર મિલાવવો, આ બધું અટકે અને બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે. આટલા નાના કોમળ મનના બાળકોના મગજમાં આવી વસ્તુઓ ક્યાંથી આવે છે એ સવાલ છે. બીજી બાજુ શાળાની પણ અહીં ગંભીર બેદરકારી છે, કારણ કે આ ઘટના 28 તારીખે બની હતી અને શાળાએ આખી ઘટના છુપાવી છે. ડીઈઓમાં રિપોર્ટ નથી કર્યો એટલે ડીઈઓએ અહીં નોટિસ પાઠવી છે અને ડીઈઓ ખુલાસો પણ માંગ્યો છે. પરંતુ આ તો ચલો સારી બાબત છે કે બાળકને ખબર પડી ગઈ, પાણીમાંથી સ્મેલ આવે છે અને તેને તકેદારીના ભાગરૂપે પાણી પીધું નહીં, તકેદારીના ભાગરૂપે તેને પીડિયાટ્રિશિયન પાસે પણ લઈ જવામાં આવ્યો છે. બાળક હાલ તો સ્વસ્થ છે, પરંતુ મજાકમાં બાળકે બીજા બાળકના પાણીમાં ગોળી નાખી હતી. તો શાળાની એટલી કેટલી ગંભીર બેદરકારી કે શાળાએ આખો મામલો દબાવી દીધો, ડીઈઓને કીધું નહીં, કોઈ પ્રકારની કાર્યવાહી ના કરી, કંઈ એક્શન ના લીધું અને અત્યારે બંને બાળકો સ્કૂલમાં પણ આવે છે. જો આગળ જઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, કંઈ મોટું થશે તો પછી જવાબદાર કોણ હશે, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે. એટલે શાળા સંચાલકો જવાબ આપે, શાળા સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ પણ જરૂરી બન્યું છે. સાથે સાથે એ બાળકોનું કાઉન્સેલિંગ પણ થવું જોઈએ, કારણ કે બાળકોના મગજમાં આ પ્રકારનો જે વિચાર આવો, એ વિચાર બીજ જ અત્યારે સૌથી મોટો જોખમી સાબિત થઈ શકે છે. બિલકુલ.
એટલે બાળકોને અહીંયા માતા પિતાનો પણ એટલો જ અહીંયા એનો રોલ રહેલો છે બાળકોના ઉછેર માટે. બાળકો જ્યારે પોતાને સેલ્ફ હાર્મ કરવા લાગે, બાળકો ક્રોધિત રહેવા લાગે, બાળકો શું જોઈ રહ્યા છે, બાળકો કેવું વર્તન કરી રહ્યા છે, આ તમામ વસ્તુઓની જાણકારી માતા પિતાને પણ હોવી જોઈએ. ત્યારે આપણે એનું કાઉન્સેલિંગ કરીને, પોતે જ્યારે માતા પિતા કાઉન્સેલિંગ કરે છે, માતા પિતા એની સાથે વાતચીત કરે છે, ત્યારે આ તમામ વસ્તુઓ સામે આવતી હોય છે અને આવી ઘટનાઓને થતા આપણે બચાવી શકીએ છીએ. માનસી,